કોઈ નેતા એવો નથી કે ભાજપનો કે કોંગ્રેસનો જે પોતાના છોકરાને નોકરી કરાવવા ઈચ્છતા હોય. એ તો પોતાના છોકરાને એ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિની જે પેટર્ન છે ને એનો માથે કિંગ બનાવ્યો છે, એમ કે ગુજરાતની આખી કોન્ટ્રાક્ટ પદ્ધતિ મારા છોકરાના હાથમાં હોય. આજે અમિત શાહ જોઈ લ્યો, એનો છોકરો ક્યાં છે તો કે આઈસીસીમાં. તમે જોયો છો કે હવે જે વ્યક્તિ આખી દુનિયાની ક્રિકેટ રમાડે ઓકે અને એમાંથી કરોડો કમાય અને એની સામે આપણા છોકરા બિચારા શું કરે ઓકે તો કે ના એના માટે નોકરીનો કોઈ ઓપ્શન, ના એના માટે રોજગારનો કોઈ ઓપ્શન, ના ધંધાનો કોઈ ઓપ્શન. હવે કશું ના હોય ને એટલે આપણી કહેવત છે કે નવરા બેઠા નખોદ વાળે. એટલે આ યુવાધન ક્યાં પહોંચ્યું તો કે દારૂના રવાડે ચડ્યું, ડ્રગ્સના રવાડે ચડ્યું. જેને ખરેખર રમાડવાના હતા, જેને આ રાષ્ટ્રનું ગૌરવ થાય એવી ઇવેન્ટોમાં પાર્ટિસિપેટ કરાવવાના હતા, એની જગ્યાએ અત્યારે આપણું છોકરું બિચારું ક્યાં પકડાય છે તો કે દારૂમાં પકડાય છે, ડ્રગ્સમાં પકડાય છે. ભાજપવાળા શું કરે, પોતાનો એને ખેસ પહેરાવી દે કે તમને પોલીસવાળા રોકે કે જો અમે બેઠા છીએ. એટલે આવું ગુજરાત બનાવવાનું છે. આજે 3 વર્ષમાં ગુજરાતમાં છેલ્લે જુઓ તો 16,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. 20 લાખથી વધારે ઓફિશિયલી લોકોના નામ પકડાયા છે જે ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અનઓફિશિયલી તમે વિચાર કરો કેવડું મોટું માનવ માસ હશે. આજે આપણે જોઈએ છીએ 5 વર્ષની દીકરી ઉપર રેપ અટેમ્પ થઈ જાય છે. કઈ માનસિકતામાં જઈએ છીએ? 12 વર્ષની દીકરી ઉપર ખેડા નડિયાદ જેવા વિસ્તારમાં આપણે જોઈએ છીએ કે 200 રેપ અટેમ્પ થાય છે. 20-21 વર્ષની દીકરીને એક લુખો ઘરે જઈને ગળું કાપીને મારી નાખે છે. તો આ જે પરિસ્થિતિ થવા પાછળનું જે કારણ છે ને એ આખું આ ભાજપનું ષડયંત્ર છે કે યુવાને પહેલા તો ભણવાનો દો એટલે એને શું કર્યું, સરકારી શાળા 5,000થી બંધ કરી નાખી. વધારે 3,000 શાળાઓ એવી છે જેમાં અત્યારે એક જ શિક્ષક છે. એટલે માતા પિતાને ખબર છે કે આ શાળામાં મારું બાળક જશે ઓકે તો એને ભણવાનું કંઈ ભલીવાર રહેવાનું નથી, એટલે ત્યાંથી કાઢી અને પ્રાઇવેટ શાળામાં જે 25-50,000 લાખ રૂપિયા ફી હોય ત્યાં મૂકે છે. એટલે સરકાર શું કહે છે કે જો આ સરકારી શાળામાં વિદ્યાર્થી આવતા નથી એટલે શાળા બંધ. આમ કરીને શિક્ષણની આ લોકોએ ઘોર ખોંદી નાખી છે. પ્રાથમિક શિક્ષણ તળિયા ઝાટક કરી નાખ્યું છે. ગુજરાતના યુવાને ભણવા જ નથી દેતા. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મને એ શબ્દો યાદ આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કહેતા હતા કે શિક્ષણ છે ને એ સિંહણનું દૂધ છે, જે પીશે ને એ ત્રાળ પાડશે. હવે આ લોકોએ શું કર્યું, એ ભણાવવાનું જ બંધ કરી દીધું. એ પીશે તો ત્રાળ પાડશે ને, એને પીવડાવવું જ નથી. એટલે આજે રિક્ષા ચલાવતો વ્યક્તિ હોય એનો છોકરો ડૉક્ટર ન બને ને એટલા માટે એને રિક્ષા ચલાવે છે કે ભાઈ મજૂર છે એ મજૂરીઓ. ગુજરાતમાં 1 કરોડથી વધારે નોંધાયેલા એવા લોકો છે કે જે રોજગાર માટે સરકાર પાસે પોતાનું નામ નોંધાવે. સરકારે તો માત્ર 13 લાખોને જ રોજગારી આપી શકી છે. તો આ દિવસે ને દિવસે આ જે પરિસ્થિતિ છે એ વિકટ થતી જાય છે. આ વિકટ પરિસ્થિતિમાં જે વ્યક્તિ માતા પિતા પેટે પાટા બાંધી અને માની લો કે 25-50 લાખ ભેગા કર્યા હોય એ પોતાના છોકરાને વિદેશ મોકલી દે છે. એટલે અહીંથી પૈસો પણ વિદેશ જાય છે, અહીંથી સારું માણસ, જે સારો માણસ છે ભણેલો એ વ્યક્તિ પણ આપણા દેશ મૂકીને જતા રહે છે. તો પાછળની પરિસ્થિતિ તમે વિચારો કયા લેવલે જશે. હવે આ બધી પરિસ્થિતિ સરકારના હાથમાં જ છે. આને સુધારવી હોય તો તમે સુધારી શકો. આજે માની લો કે અહીંથી છોકરા અમેરિકા અને કેનેડા જાય છે ઓકે તો ત્યાં કઈ રાજાશાહી નથી ચાલતી, ન્યાય આવી જ છે ને, પ્રજાના હાથમાં જ સત્તા છે. તો ભારતનો વ્યક્તિ ત્યાં જવાનું પસંદ કરે છે તો એનાથી ઊંધું ન થઈ શકે કે એ લોકો જે શાસન વ્યવસ્થા કરે છે એવી શાસન વ્યવસ્થા એનાથી સારી આપણે કરીએ જેથી ન્યાના લોકો અહીંયા આપણી પાસે આવે. આપણા કરતાં તો ભારત જે દુનિયાના દેશો છે એના કરતાં ભારત તો બધી રીતે સમૃદ્ધ છે. આપણી પાસે દુનિયાનું સૌથી મોટું યુવાધન છે. 60%થી વધારે વસ્તી યુવાનોની છે. આપણી પાસે ખનિજ સંપત્તિ, પર્વતો, નદીઓ, નાળા, પ્રકૃતિ, ઈશ્વરે આપણને અઢળક આપી છે. તો ખરેખર દુનિયા ભારત આવી જોઈએ. એની જગ્યાએ અત્યારે ઊંધું થાય છે. ભણેલા ગણેલા પૈસાવાળા લોકો ભારત મૂકીને જાય છે, નાવા તોલદારી કરે છે, વિશ્વગુરુની વાતો કરે છે. હમણાં તમે જોયું હશે ગંભીરા બ્રિજ ઉપર એક પેલું ટ્રક હતું એ ફસાયું. હવે જો વિશ્વગુરુ દુનિયાને તમે માર્ગદર્શન આપતા હો તો એ ટ્રક તો તમે કલાકમાં ઉપડી લેવા જોઈએ ને. 27 દિવસે એ ટ્રક પાછું આવ્યું અને એ ક્યારે સિંગાપુરથી 3 એન્જિનિયરો આવ્યા અને પછી એને ખેંચ્યું. મેં અંદર ખાને એવું સાંભળ્યું છે કે એ ટ્રક પાછું ખેંચવામાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો હતો. એવું બહાર ન પડે ને છતાં ન થાય ઓકે એટલા માટે એવું જે વ્યક્તિ ગાઢ્યું એને કીધું મેં રાષ્ટ્રની સેવા કરી છે. કાલપડ એને સોગંદ આપીને પૂછો છે ખર્ચો કેટલો થયો, કરોડોમાં ખર્ચો થયો છે ને 21 લાખનું નવું ટ્રક આવતું હતું. તો આમાં વિશ્વગુરુની વાત ક્યાં આવી? વિશ્વગુરુ માની લો કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં 14 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. આપણને બધાને એક વાતનું ગૌરવ હતું કે મોદી સાહેબ છે. પણ એ મોદી સાહેબ ગુજરાતમાં એક એવી સ્કૂલ બતાવે કે જ્યાં પોતે બેસીને દુનિયાના લોકોને કહી શકે કે જો 14 વર્ષ મને ગુજરાતના મુખ્યમંત્રી અને 11 વર્ષ વડાપ્રધાન બનવાનો અવસર મળ્યો, આ અવસર લોકોની સેવા કરવા માટે ગુજરાતમાં મેં આલિશાન સ્કૂલ બનાવી, તમે તમારા બાળકને અહીંયા આ સ્કૂલમાં ભણાવો. અત્યારે મુખ્યમંત્રી પોતે ગુજરાતને એવું કહે છે કે ગુજરાતની સરકારી શાળામાં બાળકો આવતા નથી.
તો આ સ્કૂલો તૈયાર કોણે કરી કે જ્યાં બાળક આવવા તૈયાર નથી થતું? મોદી સાહેબે અમદાવાદમાં એક ટેન્ટની સ્કૂલ બનાવીને ફોટોગ્રાફી કરાવી. અરે શરમ આવી જોઈએ. આપણે વિશ્વગુરુની વાતો કરતા હોય ને વાહે આવા ધતિંગ કરતા હોઈએ છીએ. ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ હોય તો ગુજરાતનો એક પણ ભાજપનો નેતા એવા પોતાના વિસ્તારમાં જાહેરાત કરે કે ભાઈ સરકારી શાળામાં કોણ ખામી કાઢે છે, આમ આદમી પાર્ટી વાળા આવે અમારી વિધાનસભા ક્ષેત્રમાં અને અમારી સ્કૂલોમાં જો એક ખામી કાઢીને આપે. ભાજપનો એક નેતા એવું બતાવે કે અમારા વિસ્તારમાં આવીને સરકારી દવાખાનાની હાલત જુઓ, એક નાનકડી તકલીફ હોય તમને કયો, ખાલી ખોટા હું બરાડા પાડો છો ને અમને બદનામ કરો છો. વિકાસ મોડેલની વાત હા, પણ હું એ જ કહું છું ને, વિકાસ મોડેલ આવ્યો તો કરે જાહેરાત ચાલુ. જેમ હું જો અમે વિપક્ષમાં છીએ, અમારું કામ શું છે કે લોકોનો જે પ્રશ્ન છે એને સરકાર સામે ઉઠાવો, અમે ઉઠાવીએ છીએ. લોકો કહે છે કે આટલી બધી સમસ્યાઓ છે, આપણે તો છે જ તે ને. ગુજરાતનો કયો વર્ગ સુખી છે? નાના બાળકો જે આંગણવાડીમાં જાય છે એના ખાવામાં કીડા હોય છે, એના ખાવામાં અનાજમાં કાકરા ભેગા હોય છે. ત્યાંથી બાળક, માની લો કે ગુજરાતમાં બાળક જન્મે છે ને એમાં 27% બિચારા હજી કુપોષણવાળા જન્મે છે. આ કુપોષણનો મતલબ શું કે જે માતા ગર્ભધારિત છે એ માતાને પૂરતા પ્રમાણમાં ખાવાનું મળ્યું નથી. આજે ગુજરાતમાં આપણે 1 કરોડથી વધારે લોકો તો એવું કહે છે, મારા ખ્યાલ પ્રમાણે 3 કરોડ જેટલી જનતા એવી છે કે જેને સરકાર ખાવાનું પ્રોવાઈડ કરે છે. તો 50% વસ્તી તો તમારે 7 કરોડમાંથી 3 કરોડ તો 50% વસ્તી થઈ ગઈ, એને ખાવાનું પૂરું નથી પાડતું. તમે લોકોને એટલા સક્ષમ જ નથી બનાવી શક્યા કે લોકો પોતાનું જીવન પોતાના પગ ઉપર મજબૂતાઈથી ઊભા રહે. આજે ગુજરાતના યુવાનો પાસે શું ઓપ્શન? વિચારો. ગુજરાતનો કોઈ યુવાન છે, માની લો કે કોલેજ કરી લીધી, સરકારી નોકરીની તૈયારી કરે, એક તો ભરતી બહાર પડતી નથી. ભરતીનું કેલેન્ડર હોય કે ન હોય? બરાબર. હવે માની લો કે પોલીસ ભરતી બોર્ડ છે, તો પોલીસ ભરતી બોર્ડે ખાલી 2 જ પરીક્ષાઓ લેવાની હોય, પોલીસ કોન્સ્ટેબલ ને PSI. હવે આ લોકો PSIની ભરતી 2017માં લીધી હતી, પછી સીધી 2022માં લીધી. તો 5 વર્ષ સુધી જે લોકો તૈયારી કરતા હોય એને શું કરવાનું? તમે દર વર્ષે ભરતી પરીક્ષા રાખો ને, ભાઈ કેલેન્ડર બનાવો કે આ મહિનામાં જાહેરાત થશે, આ મહિનામાં ફિઝિકલ હશે, આ મહિનામાં લેખિત હશે, આ મહિનામાં તમારી મેન્સ ને રિઝલ્ટ. UPSC કેમ કરે છે? આખા દેશમાં થઈ શકે તો રાજ્યમાં કેમ ન થઈ શકે? નથી કરતા. કેમ હું એ જ કહું છું કે બધા પ્રશ્નોનું સમાધાન ક્યાં છે? તો કે રાજનીતિમાં છે. જે લોકો આ નિર્ણય લે છે, ઓકે, એ લોકોને પોતાના છોકરા માટે આ પીડા છે નહીં. એટલે જ્યારે ગુજરાતના સામાન્ય માણસો આમ આદમી પાર્ટી ઉપર ભરોસો કરે અને આમ આદમી પાર્ટીના જે યુવાનો છે, ઓકે, તમે નેતૃત્વ જો બધાય કેવા માણસો છે, ઈસુદાનભાઈ ગઢવી, ઓકે, મીડિયા જગતનો એવો મોટો ચહેરો કે જેને જીવનમાં કંઈ જરૂર જ ના પડે, પણ છતાં એ વ્યક્તિ પોતે અહીંયા ફિલ્ડમાં ઉતર્યા છે. શું કરવા? કે ભાઈ હું એક મીડિયાના માધ્યમથી સમાધાન કરાવીશ, એ ટેમ્પરરી હશે કે 5, 15, 25 વર્ષ પછી શું ગુજરાત આવી રીતે ચલાવવું છે? ગોપાલભાઈ ઇટાલિયા પોતે પોલીસ કોન્સ્ટેબલ હતા, ક્લર્કની નોકરી કરતા હતા, એનું જીવન આરામથી વીતી શકતું હતું, એને શું ઘટતું હતું? રાજુ કરપડા 8 વર્ષથી ગુજરાતના ગામડે ગામડે ઘરે ઘરે ફરે છે કે ભાઈ ખેડૂતોની હાલત દિવસે દિવસે દયનીય કેમ થતી જાય છે? જે રાજ્યમાં 55%થી વધારે વસ્તી ખેડૂતોની હોય એમાં ખેડૂતો માટે કોઈ નીતિ જ નહીં. ખ્યાલ પડે છે? તો આવા હવે માની લો કે અત્યારે આ લોકો વિરોધ કરે છે, પણ એની જગ્યાએ તમે ખાલી એક વખતે વિચારે ગુજરાતની જનતા કે આ લોકો કદાચ સત્તામાં બેઠા હોય તો મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કૃષિ મંત્રી આવા લોકો હોય, ઓકે, તો એ ગુજરાતના જે પ્રશ્નો છે એનું ખરેખર સમાધાન લાવે, જેની ગુજરાતની જનતા છેલ્લા 60 વર્ષથી રાહ જોઈ રહી છે.